મૌધા રોડ ઉપર નાણાના કામમાં તંત્ર દ્વારા બુદ્ધિનું દેવાળું ફૂંકાવવામાં આવ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 3 વિભાગો વચ્ચે સંકલનના અભાવે લાખોનું સરકારી તિજોરીને નુકસાન થયું છે। સિંચાઈ, રોડ એન્ડ બિલ્ડિંગ તેમજ પાણી પુરવઠા વિભાગ વચ્ચે સંકલનના અભાવે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। 1 માસ પહેલા બનેલ નવો હાઈવે રોડ તોડી પાડ્યો છે। 1 વર્ષથી રોડનું કામ ચાલતું હતું તે દરમિયાન નાળું કેમ ન બન્યું તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। નવો રોડ બન્યા બાદ જ સિંચાઈ વિભાગે કેનાલના નાળાનું કામ શરૂ કર્યું છે। શેરડી સિંચાઈ વિભાગની અણઆવડતથી પાણી પુરવઠાનું કામ પણ ખોરંભે ચડ્યું છે। રોડ તોડી ડાયવર્ઝન આપતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। રોડ તોડવો અને નવો બનાવવા માટે સરકારી તિજોરીને બેવડો માળ પડી રહ્યો છે, ત્યારે લોકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે।